ગુજરાતના 18,000 કરતાં વધારે ગામડા અને 7 લાખ કરતાં વધારે ખેડૂતોના સ્વમાનની વાત કરવી છે ખેડૂત નેતા પાલ આંબલિયા સાથે. ખેડૂતોના જમીન માપણીના મુદ્દે જ્યારે વિધાનસભામાં અવાજ ઉઠાવવાનો પ્રયાસ એક ધારાસભ્ય કરે છે ત્યારે ધારાસભ્યને સસ્પેન્ડ કરવામાં આવે છે, જેના કારણે નાગરિકો કહી રહ્યા છે કે સસ્પેન્ડ કરવાની છે, ખોટી થઈ ગયેલી જમીન માપણી પણ સસ્પેન્ડ કરવામાં આવે છે ધારાસભ્યને. વિગતવાર વાત કરીએ કે કઈ પ્રકારે આ એક બ્લન્ડર ગુજરાત રાજ્યમાં ચલાવી દેવામાં આવ્યું, જેના ભોગ બન્યા છે ગુજરાતના તમામ ખેડૂતો. મોટા ભાગના ખેડૂતો એટલે ગુજરાતની અંદર જગતના તાત કે જે ગરીબીમાં છે એ તમામ ખેડૂતો મજબૂર બન્યા છે આ સરકારની ભૂલના કારણે, સરકારે આદરેલા બ્લન્ડરના કારણે. નમસ્કાર પાલભાઈ. નમસ્કાર પાલભાઈ, આ જમીન માપણીના મુદ્દે હું જોઉં છું વર્ષોથી તમારી લડાઈ શરૂ છે અને આમ તો કહેવાય કે જ્યારે જમીન માપણી શરૂ થઈ ત્યારથી જ તમારી લડાઈ ચાલુ છે. તો આ જમીન માપણીના મુદ્દાની અંદર પહેલાં તો મને એ કહો કે કેટલા લોકો અફેક્ટેડ છે, કેટલા ખેડૂતો આ પીડાના કારણે અત્યારે પણ દુઃખની અંદર મુકાઈ ગયા છે? તુષાર, જમીન માપણીનો ઇસ્યુ એવો છે અને એમાં ઇફેક્ટેડ કેટલા છે એના કરતાં ઇફેક્ટેડ છે એમાંથી કેટલાને ખબર પડી છે એ મહત્ત્વનું છે. એટલા માટે કે જે રીતે દ્વારકા, જામનગર અને બનાસકાંઠાની અંદર પાયલોટ પ્રોજેક્ટ અને ત્યાર પછીના સરકારે પોતે જે એક ખાનગી રીતે કહો કે ખાનગી રીતે પણ એણે જે માપણી કરાવડાવી છે ફરીથી 2 ગામો પસંદ કરીને, અને એનું જે આવ્યું છે એ પ્રમાણે તો હું એમ કહું કે 12,000 ગામો જેની અંદર પ્રમોલગેશન થઈ ગયું છે, એટલે કે માપણીને માન્યતા આપી દેવામાં આવી છે. આવા 12,000 ગામોના હું આ સરકારના પોતાના રિપોર્ટના આધારે જે દબાવેલો છે, પણ એ રિપોર્ટના આધારે એવું કહું કે 12,000 ગામોના તમામ ખેડૂતો જેને પ્રમોલગેશન થઈ ગયું છે એ તમામ ખેડૂતો છે એ આમાં ઇફેક્ટેડ છે. એમાંથી અત્યારે ગઈકાલે જે સરકારે આંકડો જાહેર કર્યો વિધાનસભામાં એ પ્રમાણે 7,67,000 ખેડૂતોને ખબર પડી ગઈ છે જેણે અરજી કરી છે. પણ હું આપના સ્વમાનના માધ્યમથી ખેડૂતોને એક માહિતી આપવા માગું છું કે તમે 7/12 જે કઢાવો એ 7/12ની અંદર જમણા ખૂણે અહીંયા તમારા ખેતરનો જો નકશો આવતો હોય તો માનવાનું કે તમારા ગામમાં પ્રમોલગેશન થઈ ગયું છે, એટલે કે આ ભૂલ ભરેલી જમીન માપણી છે એને સરકારે માન્યતા આપી દીધી છે. જો અહીંયા નકશો આવતો હોય તો તમે 100% ઇફેક્ટેડ છો અને છો. જે નિયમો હતા જમીન માપણીના, જે નિયમો પ્રમાણે ગામના નકશા બનાવવાના હતા, જે નિયમો પ્રમાણે ગાડા માર્ગ, કેળા, કેડીઓ, રસ્તાઓ બતાવવાનું હતું, જે પ્રમાણે એના લેન્ડમાર્ક બતાવવાના હતા, લેન્ડમાર્કના GPS કોર્ડિનેટ આપવાના હતા, એ અનુસાર 12,000 ગામમાંથી હું એક ખેડૂતનું ખેતર બરાબર નથી અને નથી સ્વમાનના માધ્યમથી હું સરકારને ચેલેન્જ સાથે કહું છું કે જ્યાં 12,000 ગામોના તમે નકશા બનાવ્યા એ નકશામાં જમીન માપણીના જે નિયમો હતા એ નિયમો અનુસાર એક ખેતર સરકારે માપ્યું હોય તો એ ખેતર સરકાર જાહેર કરે. સરકાર જાહેર નહીં કરી શકે. આ પહેલી વખત હું ચેલેન્જ નથી દેતો. 2014થી સરકારને ચેલેન્જ કરતો આવું છું અને આશ્ચર્ય તમને ત્યારે થશે કે આ મારી વાતનું સરકારે અત્યાર સુધીમાં ખંડન પણ નથી કર્યું કે આ ખોટું બોલે છે. એનો અર્થ એવો કે હું સાચું કહું છું. જો હું ખોટું ગેરમાર્ગે દોરતો હોઉં ખેડૂતોને ક્યાંક એવું હોય તો સરકારે મારી ઉપર કેસ કરવો જોઈએ ને. સરકારે મારી સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. ખાલી તમે એમ કહો કે ગેરમાર્ગે દોરે તો એનો કોઈ મતલબ નથી. તમે સાબિત કરો ને, ચેલેન્જ સ્વીકારો ને કે એક ખેતર તમે આ માપણી મુજબ એમાં જે નિયમો હતા એ નિયમો મુજબ તમે માપ્યું છે. તમે કહ્યું દબાયેલો રિપોર્ટ, એટલે RTI કરવાથી પણ એ ના મળે? આ સરકાર RTIને તો હું એવું માનું છું કે લગભગ ઘોળીને પી ગઈ છે. હું આનો તમારો જવાબ આપું એની પહેલાં એક બહુ મજા આવ્યો વિષય હું તમને કહું. પાક વીમામાં મેં ને રતનસિંહ ડોડિયાએ પાક વીમાના ક્રોપ કટિંગ 1, 2, 3, 4 માંગ્યા તો એમાં સરકારે જવાબ શું આપ્યો ખબર? RTIની કલમ 8(1) ક, ઘ, જ મુજબ માહિતી આપી શકાય એમ નથી. બધી જ કલમ આવી ગઈ 8(1)ની. 8(1) ક, ઘ, જ. હવે ક, ઘ, જ જ્યારે અમે જોઈને તો ખબર પડી કે તો રાષ્ટ્રના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને લાગુ પડતી છે. એને પાક વીમાને શું લેવા દેવા? એટલે અમે ગાંધીનગરમાં MLA ક્વાર્ટરથી
કૃષિ ભવન સુધી ગાડીમાં લખાવીને ગયા હતા કે જો પાક વીમાની માહિતી આપશે તો પાકિસ્તાન ભારત ઉપર હુમલો કરી દેશે. લિખતીન સરકારનો માહિતી અધિકારી આ ભાઈ અમારી બંનેની ગાડીમાં લખી અને અમે બે પછી તો આખા ગુજરાતમાં ફર્યા હતા. એટલે આ સરકાર ઘોડીને પી ગઈ છે આરટીઆઈને. આમાં આરટીઆઈમાં માંગો તો નથી આપતા. આરટીઆઈમાં જે ડિજિટલ મેપ આનો કહેવાય જેને ઓટોકેડ ફાઇલ કહેવાય. આ ઓટોકેડ ફાઇલ આરટીઆઈ નહીં, આમાં નિયમો અનુસાર 1000 રૂપિયા ભરી અને તમે લઈ શકતા હતા. જો ઓટોકેડ ફાઇલ મળે તો શું થાય, તમે ખેડૂતને એ ઓટોકેડ ફાઇલથી ગૂગલ મેપની સાથે સરકારે જે માપણી કરીને નકશો બનાવ્યો છે એને તમે જોડી ગૂગલ મેપ આરે જોડી અને લોકોને કહી શકો કે આ અહીંયા તમારો કૂવો છે, અહીંયા બોર છે, અહીંયા મકાન છે, અહીંયા તમારો હેઢો છે. તો એમ કહે હા તાક તો હવે સરકારે હેઢો અહીંયા કરી દીધો છે. એમાં ઓટોકેડ ફાઇલમાં એ જોગવાઈ છે કે તમે એને માપીને દેખાડી શકો કે એટલા ફૂટ કે એટલા મીટર તમારો હેઢો દૂર જતો રહ્યો છે. આ અભિયાન ખરેખર સરકારે ચલાવવું જોઈતું હતું કે ભૂલ કેવી થઈ છે. એ અભિયાન મેં ને ગિરધરભાઈ વાઘેલાએ જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, બનાસકાંઠાના પણ 2-3 ગામો બરાબર છે. અમે આ જ્યાંથી અમને ઓટોકેડ ફાઇલ મળી એટલે અમે આ અભિયાન ચલાવ્યું. લોકોને આ બનાસકાંઠા, જામનગર, દ્વારકામાં શું કામ વધારે એનો અવાજ છે? એનું કારણ એ છે કે અમે ગામે ગામ જઈને જાગૃતિ ફેલાવી છે. તો પછી સરકારને ખબર પડી કે આ તો આપણું ભોપાળું છતું થાય છે. એટલે એણે શું કર્યું ખબર? આ ઓટોકેડ ફાઇલે આપવાનું બંધ કરી દીધું. જે 1000 રૂપિયામાં મળતી હતી બરાબર છે, 1000 રૂપિયા ભરીને અમે લગભગ 472ની આસપાસના ગામોમાં અમે આ છેલ્લા 7-8 વર્ષની અંદર અમે પ્રોજેક્ટરની મદદથી અમે ગામોમાં જઈને લોકોને સમજાવ્યા. પણ સરકારે એ બંધ કરી દીધો. હવે આરટીઆઈમાં સરકાર એટલે તો મેં 2018માં પ્રેસ કોન્ફરન્સ કરવી પડી હતી મારે. 2018માં રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને મેં સરકારને ચેલેન્જ કરી હતી કે અમે જેટલા રેકર્ડ માગીએ છીએ આ જમીન માપણીના એટલા રેકર્ડ આપો તો આખા ગુજરાતનું, ખેડૂતોનું જ નહીં આખા ગુજરાતનું દેવું માફ થઈ જાય ને. એટલી સરકારી જગ્યાઓ કોઈ ખાનગી માલિકીના નામે એના માલિક થઈ ગયા છે બરાબર છે. એ અમે બહાર લઈ આવીને તમને કહીએ કેટલી કિંમતની જમીન આખા ગુજરાતનું દેવું માફ થઈ જાય એટલી. સરકાર નથી આપતી રેકર્ડ. તમે કઈ ઓટોકેડ ફાઇલની વાત કરી, સરકાર તો ડિજિટલાઇઝેશનને પ્રમોટ કરવાની વાત કરે છે. તો આ તો ડિજિટલ ગૂગલ થ્રુ તમે ખેડૂત આ રીતે ડિજિટલી એકદમ જોઈ શકે, કેટલી પારદર્શક વાત થઈ જાય. એ તો અમે કરતા હતા ગામે ગામ અમારા ખર્ચે જઈને અમારા પ્રોજેક્ટરથી 1000 રૂપિયા અમે ભરીને એ ફાઇલ કઢાવતા હતા. ગામમાં જઈને લોકોને અમે સમજાવતા હતા. પણ એમાં સરકારનું ભોપાળું થતું હતું ને. પણ પલભાઈ આ ભૂલની વાત આપણે કરીએ અને ભૂલ કેવી જોઈએ કે જાણી જોઈને થયેલી ભૂલ કેવી જોઈએ? ભૂલ અને કહેવાય જ નહીં, ઈરાદાપૂર્વકમાં કરવામાં આવેલી ભૂલ છે. તો ષડયંત્ર 100% ષડયંત્ર છે. બાકી તમે એનો મેન્યુઅલ જો 492 પાનાનો મેન્યુઅલ છે, હું ભૂલતો ના હોઉં તો પાના બરાબર છે. મેન્યુઅલની અંદર જે જોગવાઈઓ છે તુષારભાઈ, તમે પાગલ થઈ જાઓ. અને ખરેખર જો એ મેન્યુઅલનું અક્ષરશઃ પાલન થાય અને આ માપણી થઈ હોત ને તો ગુજરાતનો ખેડૂત છે ને સ્વર્ગમાં હોય ને પોતાની જાતને એવો મહેસૂસ કરત. આવું એટલા માટે કહું છું કે હું મેન્યુઅલ તમે 1-2 મિનિટ લઈશું કે તમને કહી દઉં. આખી માપણીની શરૂઆત કરતાં પહેલાં ગામમાં હોર્ડિંગ લગાવીને જાહેરાત કરવાની હતી કે આ જમીન માપણી છે, એના આટલા ફાયદા છે ને આવી રીતે કરવામાં આવશે. પછી આખા ગુજરાતને અક્ષાંશ ને રેખાંશના આધારે એને 16, 4, 2, 1 અલગ અલગ કિલોમીટરમાં ઊભી અને આડી અક્ષાંશ રેખાંશના આધારે લાઈનો દોરવાની હતી. જ્યાં લાઈન ક્રોસ થાય ત્યાં એક પથ્થર ખોડવાનો હતો. આ પથ્થરને નામ આપ્યા હતા રેફરન્સ પોઈન્ટ, ગ્રીડનો પથ્થર, ટર્સરી પોઈન્ટ. આ પાણાઓ આખા ગુજરાતમાં 1,70,000 પાણા લગાવવાના હતા. એ પાણાનું કામ શું હતું? દાખલા તરીકે આપણા જૂના જમાનામાં જે બાણ હતા ને એમાં આધુનિક પાણો હતો, આધુનિક બાણ હતું. આને દરેકને જીપીએસ કોર્ડિનેટ આપેલા હતા. એની આસપાસના વિસ્તારમાં જે કોઈ વસ્તુ છે, ખેતર છે કે કૂવો છે કે બોર છે કે એ બધાને જીપીએસ કોર્ડિનેટ અહીંયાથી, આને રેફરન્સ પોઈન્ટ, અહીંયાથી રેફરન્સ લીધો અને માપ્યું બરાબર છે. એટલે આવા 1,70,000 પથ્થરો ખોડવાના હતા. એ ખોડ્યા પછી ગામમાં ગ્રામસભા કરવાની હતી. ગ્રામસભાની અંદર રજિસ્ટર નિભાવવાનું હતું. ગ્રામસભાની અંદર ગ્રામ સમિતિ બનાવવાની હતી. શું કહેવાય, જે
તારીખે જે ખેડૂતોને માપવા જવાના હતા એને સમય આપવાનો હતો. માપણી કરે ત્યારે ગ્રામ સમિતિને આસપાસના ખેડૂતોએ ઉપસ્થિત રહેવાનું હતું. એનો ફોટો ને વિડીયો રેકોર્ડિંગ નિભાવવાનું હતું. પછી આખા ખેતરની માપણી થઈ જાય પછી ખેડૂતને ત્યાં કાચો નકશો આપવાનો હતો, જેને LPM લેન્ડ પાર્સલ મેપ કહેવાય. પણ આ જ્યારે મારું આખું ખેતર માપે છે ત્યારે માની લ્યો કે 5 જગ્યાએ ખૂણા પડતા હોય તો ખૂણાને કોર્ડિનેટ આપવાના હતા. ખેતરના ખૂણા પડે છે ને, ખૂણાને કોર્ડિનેટ આપવાના હતા. મારા ખેતરમાં નક્કી થયેલી 22 પ્રકારના અલગ અલગ લેન્ડમાર્ક, જેની અંદર બોર, કૂવો, મકાન, વૃક્ષ, હાઈટેન્શન લાઇન, ધાર્મિક સ્થળ, કેડા, ગાડા માર્ગ, હિમમાર્ગ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ, એક ગામથી બીજા ગામની સડક, આ બધાને અલગ અલગ લેન્ડમાર્ક જે હતા એ દરેકને કોર્ડિનેટ આપવાના હતા અને દરેકનો અલગ અલગ કલર આપવાનો હતો. નકશો આ કાળો ધોળો નહોતો આપવાનો. આ તો અંગ્રેજોના સમયમાં. અત્યારે તમે ડિજિટલની જે તમે હમણાં વાત કરી ને એ પ્રમાણે આખો ડિજિટલ મેપ આપવાનો હતો, જેની અંદર 22 પ્રકારના લેન્ડમાર્ક છે. તો 22 પ્રકારના આમ માણસ નકશો જોઈને તો ખબર જ પડી જાય કે આ વૃક્ષની નિશાની છે, આ હાઈટેન્શન લાઇનની નિશાની છે, આ ધાર્મિક સ્થળની નિશાની છે. તમે નકશો જોવો ને તો નકશાના આધારે તમે હાઈટેન્શન લાઇન પકડી લ્યો એટલે તમને ખબર જ પડી જાય કે અમારું ખેતર અહીંયા જ છે. આ જે આખી યોજના આ પ્રમાણે માપણી કર્યા પછી ફરીથી ગ્રામસભા કરવાની હતી. એની અંદર ખેડૂતોને 7 દિવસ 15 દિવસની મુદત આપવાની હતી કે આ તમને જે LPM આપ્યો છે ને એ જોઈ લેજો અને 15 દિવસમાં કંઈ વાંધો હોય તો તમે વાંધો રજૂ કરજો. આ કર્યા પછી સરકારે એના 2 વિભાગો પાસે, જમીન માપણી વિભાગ અને મહેસૂલી વિભાગ, એમાં 100% સુધી ક્રોસ વેરિફિકેશન કરવાનું હતું. દાખલા તરીકે જમીન માપણી વિભાગ છે તો સર્વેયર, DLR, SLR આ લોકોએ, સર્વેયર છે તો 100%, DLR છે તો 5-10%. એવી જ રીતે મહેસૂલ વિભાગમાં તલાટી મંત્રી, એનાથી ઉપર સર્કલ, એનાથી ઉપર મામલતદાર, એનાથી ઉપર પ્રાંત, એનાથી ઉપર કલેક્ટર. તલાટી મંત્રીએ 100% ક્રોસ વેરિફિકેશન, તો કલેક્ટરે 2% ક્રોસ વેરિફિકેશન કરવાનું હતું. આ 2 વિભાગો ક્રોસ વેરિફિકેશન કરી દે એની ઉપર થર્ડ પાર્ટી એજન્સી તરીકે ખાનગી કંપનીને કામ આપ્યું હતું કે આ 2નું ક્રોસ વેરિફિકેશન બરાબર છે કે નહીં એ રેન્ડમલી ચેક તમે થર્ડ પાર્ટી એજન્સી તરીકે કરો અને એ 3 એમ કે ના બરાબર છે, 5%થી વધારે ભૂલો નથી, તો એને પ્રમોલ્ગેશન કરવાનું હતું. હવે થયું શું? 5% સાચી નથી. ટોલરન્સ 5%નું હતું, એની જગ્યાએ 5% સાચી નથી. 5% માપણી સાચી નથી થઈ અને એને પ્રમોલ્ગેશન કરી નાખ્યું છે. હવે ખેડૂતોને ખબર નથી. ખેડૂતને ખબર નથી એનું કારણ એ છે કે માની લ્યો કે ખેડૂત આ એના નકશામાં એનું ખેતર આવે છે, એને લંબચોરસ છે ખેતર, આમાંય આ ખૂણામાં એનો નકશો લંબચોરસ આવે છે, તો ખેડૂતને એમ થાય કે બરાબર જ છે. પણ એ લંબચોરસ ખેતર ગામમાં કયા સીમાડે બેઠું છે એને ક્યાં ખબર છે? આમાં તો ખેતરને પાંખો આવી છે. કોઈ માને ખેતરને પાંખો આવે એવું કોઈ સ્વીકારે? ખેતરને પાંખો આવી, ખેતરો ઉઈડા, કોઈ 2 કિલોમીટર છેટા જઈને પડ્યા, કોઈક 3 કિલોમીટર છેટા જઈને પડ્યા, કોઈક 2 ખેતરથી ઉડીને 3જા ખેતરે પડ્યું. પાંખો આવી, ઉઈડા ખેતરો, ઉડીને એની ઈચ્છા પડે અહીંયા બેઠા છે. કોની? તાકે જે માપણી કરતા હતા એની, અને માપણી હારે જે સેટ થયેલા નેતાઓ હતા એની ઈચ્છા મુજબ ખેતર જઈને બેઠા. એટલે નેતા કોઈ ચોક્કસ પાર્ટીના હતા કે પછી નેતા જ રહેશે? આમ તો જો જે રીતે અત્યારે ગુજરાતનો આખો જે સિનારીઓ છે એ, અને એ સમયના જે નેતાઓને અહીંયાથી દિલ્હી જવાની ઉતાવળ હતી, એમાં રૂપિયા જોતા હતા, એવા નેતાઓનો ક્યાંક ને ક્યાંક આમાં મોટો રોલ છે. એટલા માટે કે માની લ્યો કે અમદાવાદ છે, રાજકોટ છે, સુરત છે, વડોદરા છે, મહેસાણા છે, એની આસપાસના જે ગામો છે એની ખૂબ જમીન કિંમતી છે. આપ રાજકોટથી છે એટલે રાજકોટની જ વાત કરીએ. રાજકોટની બાજુમાં મુંજકા કે ઈશ્વરિયા, અહીંયા 1 વીઘાનો ભાવ 3 થી 4 કરોડ રૂપિયા છે. હવે ઈશ્વરિયાનો 100 વીઘાનો સરકારી ખરાબો આ જમીન માપણીમાં કોઈ ખાનગી વ્યક્તિના નામે બેસી ગયો, સરકારી જમીનનો માલિક બની ગયો. તમારી રાજકોટની નજીકનું સાંગણવા ગામ છે, સાંગણવા ગામમાં એનાથી 8 કિલોમીટર દૂર એક ખેતર
ઉડી અને સાંગણવા ગામના તળાવમાં બેઠું. ખેતરને પાંખો આવી. તળાવમાં બેઠું. અને એ તળાવ કયું ખબર પાછું? કારણ કે 1987-88ના દુષ્કાળમાં સરકારે રાહત કામથી જે ચોકડીઓ ગરાવી અને જે તળાવ ખોદાવડાવ્યું, એટલે સરકારી ખર્ચે તળાવ થયું, એટલે સરકારનું જ તળાવ છે. હવે એ ત્યાંથી આવી અને અહીંયા સરકારી તળાવમાં એ બેસી ગયું ખેતર. એના માટે ગામ લોકો અત્યારે લડાઈ કરે છે. પ્રાંતમાં કેસ હાલે છે રાજકોટમાં કે આ તળાવ છે, આ ખેતર નથી. તમ સમજાય છે વાત? જે સરકારે 87-88ના દુષ્કાળમાં સાંગણવાની અંદર રાહત કામમાં જે તળાવ ખોદાવ્યું છે, એ તળાવ અત્યારે તળાવ છે એ સાબિત કરવા માટે ગામ લોકોએ પ્રાંતમાં કેસ લડવો પડે છે. મૂવીની સ્ક્રિપ્ટ જેવું થઈ ગયું. સમજાય છે? ઓલું ખેતર ઉડીને 8 કિલોમીટર દૂર આવ્યું એ મતલબ નથી કરતું. બરાબર છે. એ નાના ખેડૂતોએ અને ગામ લોકોએ લડાઈ એ કરવી પડે છે કે આ ખેતર નથી, આ તળાવ છે. હા, એટલે હું એ જ કહેવા માંગુ છું કે ખેતર ઉડીને આવી ગયું છે એ જોવાનું નથી. કારણ કે અહીંયા એ એટલા માટે નથી જોવાનું કે એ જે ઉડાડવા વાળો છે એ કોઈક મજબૂત છે, કોઈક મજબૂત પાર્ટી આરે છે. અચ્છા પાલભાઈ, તો આમાં ઉડાડી લે નેતાઓ તો ઉડાડી લેતા હોય, ઘણું બધું ઉડાવી જતા હોય છે. તો આ ખેડૂતો જે 7,67,000 ફસાયા છે, તો ઓફિશિયલ આંકડાની વાત કરીએ. તમે કીધું એમ કે હજી 12,000 ગામના ખેડૂતોની સ્થિતિ આ જ છે. તો આ ખેડૂતોની પરિસ્થિતિ દયનીય, કારણ કે કરપ્શન વગર સરકારી કચેરીઓમાં કંઈ નથી થતું. એ આપણે કહેવાની જરૂર નથી. એસીબી રોજ કંઈક ને કંઈક આવું કરે છે, એના ઉપરથી કહી શકાય. તો આમાં ખેડૂતો પીસાય ખરા? આર્થિક રીતે એમને ભ્રષ્ટાચાર આપવો પડે એવી ઘટનાઓ બને ખરી? તુષારભાઈ, ખેડૂત સ્વમાની છે અને સ્વમાનમાં હું બેઠો છું. ખેડૂત શું કરે? દાખલા તરીકે મારી યારે ભાઈ આવ્યા છે, હાવ ખેડૂત છે. આજે પહેલી વખત આ ભાઈ જામનગરની બહાર નીકળ્યા છે, એટલે જામનગર જિલ્લાની બહાર. બરાબર છે. હવે એ પોતાના ખેતરમાં આડું અવરું થઈ ગયું છે. હવે ફાધર એક્સપાયર દાખલા તરીકે થઈ ગયા છે, 2 ભાઈઓએ વારસા એન્ટ્રી કરવાની છે. તો ત્યારે એને ખબર પડી, અથવા તો જમીનનું ટાઇટલ ક્લિયર કરાવ્યું તો એને ખબર પડી, અથવા તો વેચાણ દસ્તાવેજ કરવાનો થયો તો ખબર પડી. આના સિવાય તો એને ખબર પડતી નથી કે જમીન માપણીની ભૂલનો હું ભોગ બની ગયો છું. અત્યાર સુધી તો એ ખુશ જ હતો. હવે એને ખબર પડી છે, એટલે 1 વખત જાય, 2 વખત જાય, 3 વખત જાય, 4 વખત જાય, 50 વખત જાય, પણ એનો તો વારો આવતો જ નથી, કારણ કે સર્વેયર નથી. બરાબર છે? એનો તો વારો જ નથી આવતો. વારો કોનો આવે છે? તા કે કાં કોઈક ધારાસભ્યનો લેટર લઈને આવે છે. તો એ કોણ આવે? તા કે જેને બિનખેતીના ધંધા કરવા, જમીન મકાનના ધંધા કરવા છે. બરાબર છે? તો એને ધારાસભ્યનો લેટર એ ઇઝીલી મળી જાય, આને તો નથી મળવાનો. સંસદ સભ્યનો લેટર એને ઇઝીલી મળી જાય, આને તો નહીં. તો સરકારે આમાં પ્રાવધાન શું કર્યું? તા કે વહેલો વારો કોનો લેવાનો? તા કે જે ધારાસભ્ય, સંસદ સભ્યનો કે મંત્રીનો લેટર લઈને આવે તો તમે એની ભલામણથી તમે એનો વારો આગળ લઈ શકો. અચ્છા, પ્રિવિલેજ આપવાનું. હા, એટલે જવાનું કોની આગળ? સંસદ સભ્ય આગળ, મંત્રી આગળ, ધારાસભ્ય આગળ. એટલે એમાંય પોલિટિક્સ થયું. પછી હવે સામાન્ય માણસ તો અહીંયા પહોંચવાનો નથી, એટલે એનો વારો નથી આવવાનો. એટલે DILR કચેરીની આસપાસ એક આમ શું કહેવાય, લોહી ચૂસવાવાળા દલાલો છે. એને ખબર છે કે આ ભાઈ 5 વખત આવ્યો, હજી મેળ પડતો નથી, એટલે ધીરેકથી ચા પીવા બોલાવે. શું છે, કયું ગામ, ક્યાંથી આવો છો, આ તે આટલા ધક્કા. અરે સાહેબ, મારા જાણીતા છે, હું કરાવડાવી દઈશ. થોડોક ખર્ચો થાય. થોડોક ખર્ચો જે છે ને, એ ખર્ચો એ જે તે વિસ્તારની જમીનની કિંમત ઉપર છે. દાખલા તરીકે અંતરિયાળ ગામો છે તો અહીંયા વીઘાના 5,000, 7,000 ભાવ હાલે છે. જ્યાં કિંમતી જમીનો છે ત્યાં વીઘાના 5 લાખ, 7 લાખ હાલે છે. દાખલા તરીકે રાજકોટ, અમદાવાદની આસપાસની ગામોમાં તમારે જમીન હરખી કરાવવી હોય તો વીઘાના 5, 7, 10 લાખ રૂપિયા દેવા પડે છે. અમારા ખંભાળિયા કે દરિયાકાંઠાના ગામો કે જ્યાં કંઈક જમીનની જ કિંમત નથી, અહીંયા આ રીતે. એટલે તો અત્યારના કૃષિમંત્રી છે ને રાઘવજીભાઈ, એ જ્યારે કૃષિમંત્રી નહોતા, ધારાસભ્ય માત્ર હતા, ત્યારે એણે કહ્યું હતું કે અમારે જામનગરમાં DLR કચેરીમાં 1.5 લાખથી લઈને 5 લાખ રૂપિયા સુધી ભાવ હાલે છે. રાજકોટમાં ગોવિંદભાઈ પટેલ ધારાસભ્ય, એણે મુખ્યમંત્રીને કાગળ લખ્યો હતો કે અહીંયા એટલો ભાવ હાલે છે. એટલે આમાં આ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કેવી રીતે થાય
એના માટેનું જ આખું કામ છે. જમીનો ઉપરથી વાંથી અને આ માપણીમાં થઈ એવું જ નથી. હજી મોટા શહેરોની આસપાસ તો હજી જમીનો આગળ વાંથી ઉડીને અહીંયા હજી બેસે છે. હજી ધંધો ચાલુ છે. હજી ધંધો ચાલુ છે. તો પછી આ સરકારને આટલી બધી તમે માહિતી આપો છો, તમે પ્રેસ કોન્ફરન્સ કરી ચેલેન્જ કરો છો. સરકારે એક વખત તો જેમ આપણે વાત થઈ અગાઉ એ પ્રમાણે કે કમિટી બનાવી અને સેમ્પલ લીધા, તો એ સેમ્પલમાં પણ બધું આવ્યું સામે કે આ બધું નિષ્ફળ થયું છે. તો પછી કઈ તકલીફ પડે છે જે સરકારને ફરીથી જમીન માપણી આ જમીન નિષ્ફળ જમીન માપણીને બંધ કરી નવેસરથી કરવા માટે જે અટકાવે છે, એવું કયું પરિબળ છે? તુષારભાઈ, હું પહેલાં જે વાત કરી ને 2018માં કોંગ્રેસ પક્ષમાં તાકાતથી લડ્યો છે, બરાબર છે. તાલુકા મથકો આવેદનો દીધા, ધરણા કર્યા, લગભગ એક વીક આખું જમીન માપણીમાં 2017-18માં કોંગ્રેસે તાકાતથી આમાં લડ્યું છે. અને ગુજરાતના મીડિયાનો હું આજે નહીં લાઈફ ટાઈમ કહીશ કે ગુજરાતના મીડિયાનો હું કાયમી આ મુદ્દા માટે આભારી છું. ગુજરાતના મીડિયાએ તાકાતથી સરકારની સામે આમાં ગામે આવી અને ડિબેટો કરી છે. ગામમાં ઓલો ચોરો કરે એવું નહીં, કાયદેસર ડિબેટ. 8 વાગ્યાનું મહામંથન છે તો એ ગામમાં થયો છે. દરેક ચેનલોના રિપોર્ટરો સાંજના પ્રાઇમ ટાઈમના જેટલા શો છે ને, આ પ્રાઇમ ટાઈમના શો 2018માં ગામડાઓમાં થયા છે, જમીન માપણીને લઈને થયા છે. અને એટલે સરકાર દબાણમાં આવી. 2018માં સરકારે 12,036 ગામોમાં પ્રોમોલ્ગેશન જે થઈ ગયું હતું ત્યાં એણે મોકૂફ રાખ્યું. આજે 6,013 ગામો આ જમીન માપણીની ભૂલ અને એની અસર એને થઈ નથી, એટલે એ બચી ગયા. નસીબદાર છે. અમારી જે લડત હતી એના કારણે 6,000 ગામોને બચાવી શક્યા છીએ. 12,000 ગામોમાં ભોગ બન્યા છે. પણ ત્યાર પછી સરકારે ત્યારે 4 કેબિનેટ મંત્રીઓ અને નીતિનભાઈ સહિતના 4 કેબિનેટ મંત્રીઓની એક કમિટી બની. અને નીતિનભાઈ ત્યારે એવું કહ્યું હતું કે ભાઈ દરિયામાંથી 1 લોટો પાણીનો ભરો તો એની લેબ કરાવો તો ખબર પડી જાય કેવું છે એમ. તો એ જ રીતે જમીન માપણીના જે 12,000 ગામો છે જેમાં ભૂલ આ લોકો બહુ રાડું દે છે, તો એનું અમે લેબ કરશું. આખા ગુજરાતમાંથી 2 ગામો પસંદ કરી અને એ 2 ગામોનું આખી માપણી સરકારી સર્વેયરો આગળથી કરાવશું. અને સરકારી સર્વેયરો જે માપણી કરી અને જવાબ આવશે, એ રિપોર્ટ આવશે, એ રિપોર્ટના આધારે ખબર પડી જશે. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. આ 2 ગામો હતા, જામનગરનું પીપર ગામ અને દ્વારકા જિલ્લાનું સામોર ગામ. આ 2 ગામોની માપણી સરકારી સર્વેયરોએ તમામ સર્વે નંબરોની ફરીથી કરી, એનો રિપોર્ટ તૈયાર કર્યો. આ રિપોર્ટ દ્વારકા જામનગરથી સેટલમેન્ટ કમિશનર સુધી પહોંચ્યો. ત્યાંથી કેબિનેટમાં ગયો જશે સેટલમેન્ટ કમિશનર અહીંયા, બરાબર છે. ત્યાર પછી આ રિપોર્ટનું હતું કોઈને ખબર નથી, સરકારે રિપોર્ટે દબાવી દીધો. પણ એ રિપોર્ટની માહિતી જે મને મળી છે, એ માહિતી મુજબ જે આંકડા મને મળ્યા છે, એ આંકડા આકૃતિ નકશામાં 100% ભૂલ બંને ગામોમાં. કબજા ઓવલધોમ એટલે મારું ખેતર તમારા નામે, તમારું ખેતર મારા નામે ચડી જાય, એને એટલે આડું અવરું ખેતર થઈ ગયું, જેને પાંખો આવી આપણે કહીને એ, બરાબર છે. કબજા ઓવલધોમ 49.72%. 5%થી વધારે ક્ષેત્રફળમાં વધઘટ 54%. જે આ ગ્રીડનો પથ્થર ને ટર્સરી પોઈન્ટ ને રેફરન્સ પોઈન્ટ ને આવા 1,70,000 પથ્થરો લગાવવાના હતા, જે ગામમાં 22, 25, 27 લગાવવાના હતા, એ ગામમાં 1 પથ્થર મળ્યો ને એ તૂટેલી હાલતમાં મળ્યો. આવું એમાં નોંધ્યું જ. અને આશ્ચર્ય ત્યારે થશે, સામોરમાં એણે લખ્યું છે કે સામોરમાં અલગ અલગ 8 ટીમોને સામોર ગામને માપતા 8 દિવસ થયા છે. એ સામોરને આ લોકોએ 1.5 દિવસમાં માપી લીધું છે. એટલે એક્યુરેસી ખબર પડી ગઈ. માની લ્યો કે અંદાજે 8 ટીમ સરકારની કે 3 ટીમ, બરાબર છે, એને 8 દિવસ કે 10 દિવસ થયા, 3 ટીમને કે 4 ટીમને કે 5 ટીમને, બરાબર છે. એ આ લોકોએ કંપનીવાળાએ માત્ર 1.5 દિવસમાં ગામ માપી લીધું. આ ઓન પેપર. આ બધી જ ઘટનાઓ સરકારને ખબર છે. અરે સરકાર પાસે રિપોર્ટ છે, સરકાર આરટીઆઈમાં માગીએ રિપોર્ટ નથી આપતી. નહીં, છતાં આમાં સુધારો નહીં કરવાનું માત્ર એક કારણ તમે કીધું એ કે આખા ગુજરાતનું દેવું ભરાઈ જાય એટલું કૌભાંડ થયું છે. તુષારભાઈ, હું માનું છું કે આપણા ગુજરાતના તમામ નાગરિકો બહુ ખૂબ જાગૃત છે. એને એટલી તો ખબર પડી જ જતી હશે કે શું કામ રદ નથી કરતા.
શું કામ રિપોર્ટ નથી આપતા, શું કામ ઓટોકેડ નકશાઓ નથી આપતા, ઓટોકેડ ફાઇલ જે આપવી જોઈએ શું કામ નથી આપતા, એક બહુ સારી રીતે ખબર પડે છે. પણ મારું ગુજરાતના ખેડૂતોને એક વિનંતી છે સ્વમાનના માધ્યમથી કે આવનારા દિવસોમાં જો તમે ઈચ્છતા હો કે તમારા સેઢા પાડોશી સાથે તમારે ભવિષ્યમાં વાંધો ન થાય તો જમીન માપણી રદ કરવાની મુહિમમાં જોડાવવું જોઈએ. આપણા સાહિત્ય ઉઠાવીને જોઈ લ્યો કે આપણા વડવાઓની વાતો જોઈ લ્યો. દરેકમાં એવું કહેવાયું છે કે તમારા સંતાનોને તમે ધન દોલત સંપત્તિ વારસામાં કંઈ આપીને ન જાઓ તો ચાલશે, પણ વેરઝેર આપીને ના જતા. આ જમીન માપણીના જે કાગળો છે, જે દસ્તાવેજો છે, એ આખા વેરઝેરવાળા છે. જો આ રદ નહીં કરાવી શકીએ આપણે તો આવનારી આપણી પેઢી કોક ગામમાં મર્ડર થશે, કોક ગામમાં એક જ હેડા પાડોશી બીજા હેડા પાડોશીના પગ ભાંગી નાખશે. આ પરિસ્થિતિનું નિર્માણ હવે દૂર નથી. આમાં લુખાઓ ફાવી જશે. હવે તો ચાલુ થઈ ગયું છે, અત્યારે ચાલુ થઈ ગયું છે. દાખલા તરીકે આ હાઈવે છે, આ હાઈવે ટચ એક સામાન્ય ખેડૂતનું ખેતર છે અને એની બાજુમાં પાછળ છે એ માથાભારે વ્યક્તિ છે, એનો સેઢા પાડોશી જ છે. એને ખબર પડી કે આ જમીન માપણીની ભૂલના કારણે આ ખેતર છે એ મારામાં બેસી ગયું છે અને મારું ખેતર એનામાં બેસી ગયું છે. સમજાણું? એને ખબર પડી ગઈ કે મારું ખેતર ઉડીને આગળ રોડ ઉપર વયું ગયું છે અને રોડવાળું ખેતર જે મારામાં આવી ગયું છે. એટલે આને શું થયું? કબજો તો આના આગળ છે, માથાભારે આગળ. બરાબર છે? આ જે જગ્યા છે આનો એની પાસે માલિકી હક આવી ગયો કાગળથી, કારણ કે ખેતર આગળ આવી ગયું ને. બરાબર છે? એટલે એણે શું કર્યું? હાલે નીકળ અને કાઢી મૂક્યો. આવી વ્યક્તિને તમારે મળવું હોય તો હું તમને ધ્રોલના એક ખેડૂત જેનું 12 વીઘાનું ખેતર છે, આજે એમના પાસે એનું 7/12 છે, પણ માલિકી હક છે પણ કબજો એની પાસે નથી. શું કામ? કારણ કે ખેતર આડું થયું. બાજુમાં જે ભાઈ હતા એણે કાઢી મૂક્યા. અત્યારે બિચારો મોરબીમાં ટાઇલ્સ ફેક્ટરીમાં મજૂર તરીકે કામે જાય છે. એટલે આવા જે દબંગ લોકો છે એક જગ્યા પર કબજો છે અને બીજાના કાગળ મળી ગયા. હા, નહીં કાગળ તો આ જમીન માપણીએ કરી દીધા ને. હા, એટલે એનાથી કાગળ મળી ગયા એટલે બંને જમીનો પર. એટલે કહી દીધું કાલભાઈ તું નીકળ, અને બંને જમીનો ગઈ, માલિકીની ગઈ. આ તો એણે કબજો પોતાની આગળ રાખ્યો જ, જે એનો મૂળ હતો એ, અને ભૂલના કારણે આ ખેતરના કાગળ એને મળી ગયા. એટલે એણે શું કર્યું? ઓલાને કાઢી મૂક્યો. એનું તમારે ઇન્ટરવ્યૂ કરવું હોય તમે એ બાજુ આવતા હો ત્યારે હું ખેડૂતનું નંબર ને બધું આપીશ. બરાબર છે? એ બાજુ તમે આવતા હો તો બીજા એક ખેડૂત ચોટીલાના છે જેનું હું ભૂલતો ના હોઉં તો 5 કે 6 હેક્ટર જગ્યા ગાયબ થઈ ગઈ છે. 6 હેક્ટર જગ્યા. આવા કેટલાય ખેડૂતો છે ગુજરાતમાં કે જેની શું કહેવાય 5 વીઘાથી લઈ અને 25 વીઘા સુધી જમીન ગઈ હોય એવું મારી પાસે 32 ખેડૂતોનું લિસ્ટ છે. ઓહો. જેની 5 વીઘાથી 25 વીઘા સુધી જમીન ગાયબ થઈ ગઈ છે એવું 32 ખેડૂતોનું છે. અને તમે સ્વમાન તરીકે ફેસબુકમાં લખો કે આ જમીન માપણીમાં જે ખેડૂતોને વાંધા હોય એ પોતાનું નામ ગામ અને ડિટેલ મોકલો, તમને ખેડૂતો આપશે. અચ્છા. કે મારી એટલી જમીન ઓછી થઈ ગઈ, મારે એટલી જમીન ઓછી થઈ, તમે જવાબ દઈને થાકી જાઓ. 7,67,000 તો આપણે અત્યારે સરકાર વાત કરે છે. 12,000 ગામડાનો તો કુલ આપણે ગુણાંક કરીએ તો કેટલા ખેડૂત થાય? પણ આ જે વાંધા અરજીઓ સરકાર કરાવે છે ને, એ વાંધા અરજીઓ પણ એક પ્રકારનું આ જમીન માપણી જેવી કરી ને એવું ધૂપલ છે. ઓકે. હું ચેલેન્જ સાથે કહું, અને હું આ લગભગ 22 કે 25મી વાર સરકારને ચેલેન્જ કરું છું. જમીન માપણીમાં જેટલી અરજીઓ સરકાર પાસે આવી છે, આ અરજીઓ પૈકી એક અરજી, કેટલી? એક. છેલ્લા 11 વર્ષથી સરકાર એમ કહે છે ભૂલ સુધારણા અરજી કરો, પછી ડિબેટમાં બેસો એટલે સરકારના પ્રવક્તાઓ, ભાજપના પ્રવક્તાઓ આવે એમ કહે છેલ્લા ખેડૂતોનું વાંધા અરજી બાકી હશે ત્યાં સુધી અમે મફત સુધારી દઈશું. આ એનો એક શું કહે આમ ગોખાઈ ગયેલો રાગ છે. સરકારના પ્રવક્તા મંત્રી બેસે તોય આવું ને આવું કહે. પણ આ જેટલી અરજીઓ આવી છે એમાંથી આખા ગુજરાતમાંથી એક અરજીમાં સરકાર પાસે સેટલમેન્ટ કમિશનર છે, દરેક જિલ્લાનો DLR SLR છે, દરેક જિલ્લામાં સર્વેયર છે. આ બધાયને સરકાર કામે લગાડે મન ખોટો પાડવા માટે.
અને આખા ગુજરાતમાંથી એક અરજીના આધારે ગામના નકશામાં અસર આપી હોય ને એવું ગામનું નામ સરકાર જાહેર કરે. સેટલમેન્ટ કમિશનરથી લઈને સર્વેયર સુધી, મહેસૂલ મંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધી બધાય કામે લાગશે ને તો એ આજની તારીખ સુધીમાં એક ગામમાં અસર આપી નથી. હવે પછી નવી અસર આપે તો બીજા નંબરની વાત છે. એક ગામના નકશામાં એની અસર આપી નથી. અસર નથી આપી એનું કારણ હું તમને સમજાવું. મને ફોન આપો ને તમારો, હજી એક તમારો આપી દો. માની લ્યો કે આ 3 ખેડૂતો છે. હવે આ ખેડૂતે અરજી કરી કે મારું ખેતર ઉગમણું આથમણું લાંબુ હતું. કેવું? ઉગમણું આથમણું. અને સરકારે અતરાદુ દખણાદુ કરી દીધું છે. એટલે પૂર્વ પશ્ચિમ હતું, સરકારે એને ઉત્તર દક્ષિણ કરી દીધું છે. હવે આ અરજીના આધારે સરકારે શું કરવું પડે? આ ખેડૂતને ઉપાડવો પડે અને આ મુજબ બેસાડવો પડે. હવે આ મુજબ બેસાડે તો શું થાય? અહીંયા ખોટો બેઠો, અહીંયા ખોટો બેઠો, અહીંયા ખાલી જગ્યા થાય એટલે અહીંયા કોકને આની કરથી ધક્કો મારીને ઘુસાડવો પડે, અહીંયા જગ્યા ખાલી થાય અહીંથી આમ ઘુસાડવો પડે. એટલે સરકાર એક સુધારો કરવા જાય ને 4 ભૂલ બીજી વધે. આ કોમન સેન્સ જેવી વાત છે ભાઈ. આ સરકારમાં જેને આપણે લાખો રૂપિયા પગાર દઈએ છીએ ને એ સેટલમેન્ટ કમિશનર, સર્વેયર, ડીએલઆરને આટલી ખબર નથી પડતી કે આ સુધરે નહીં. એનું બીજું એક ઉદાહરણ આપું. ખબર નથી પડતી કે વૃત્તિ નથી? આપણે તો નથી કરતા તો ખબર નથી પડતી એવું જ કહીએ ને. બીજું સિમ્પલ ઉદાહરણ, આ મારા શર્ટના બટન છે. હું સવારે નાઈને નીકળો અમદાવાદ આવવા માટે, ઉતાવળ હતી અને એક બટન મારું આડું અવરું દેવાઈ ગયું. શું થયું? મારે હરખું કરવું પડે. શું કરો? બધા બટન ખોલીને ફરીથી દેવા પડે. સેમ આમાં છે. ત્રીજું ઉદાહરણ, આ આપણે હોલમાં બેઠા છીએ, અહીંયા જેટલી ટાઇલ્સ છે એનો આકાર ફિક્સ છે. જ્યારે ગામ છે, ખેતર છે, એનો આકાર ફિક્સ નથી. જેમ ટાઇલ્સની વચ્ચે જગ્યા નથી એમ ખેતરની વચ્ચે જગ્યા નથી. કોઈ ખેડૂત એમ કહે કે આ એક ટાઇલ્સ એટલે કે મારું આ એક ખેતર, એને 5 અંશના ખૂણે ખોટું બેઠું છે, એને ઉપાડીને ફરીથી મૂકો તો તમારે બીજી 4 ટાઇલ્સ તોડવી જ પડે. એ 4ને તમે સુધારવા જાઓ એટલે બીજી 16 તોડવી જ પડે. એ 16ને ફરીથી બેસાડવા જાઓ એટલે બીજી 64 તોડવી જ પડે. એટલે એક ખેતરને તમે અડો એટલે આખે આખું ગામ ઇફેક્ટેડ થાય. આ કોમન સેન્સ જેવી વાત છે. આ સરકારને સમજાતી નથી અથવા તો સરકાર સમજવા માંગતી નથી. શું કામ? તો એનું બહુ સિમ્પલ કારણ છે કે અબજો કરોડો નહીં, લાખો નહીં, ખરવો નિખરવોમાં ગુજરાતનું દેવું માફ થાય એટલી કિંમતમાં સરકારી જમીનોના કોઈને કોઈ માલિક થયા છે. આ બધું જ ધૂપલ બહાર આવે એમ છે. અને એટલે એને બચાવવા માટે સરકાર ગુજરાતના 12,000 ગામોના ખેડૂતોને કહે છે તમે અરજી કરો, અરજી કરો, અમે સુધારો કરી દઈશું. પણ પાછો સુધારો એક ગામના એક નકશામાં કર્યો નથી. એટલે ખેડૂતોને આ એક પઝલની માફક રમતનું સાધન બનાવી દીધું છે જમીન માપણી. અત્યારે ખેડૂત ચારે બાજુથી ફઝલ જ થઈ ગયા છે. સરકાર માટે રમત જ થઈ ગઈ છે. હું બીજું એક સિમ્પલ ઉદાહરણ આપું. અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ હાલે છે. પ્લાસ્ટિક, લોખંડ, એનો ભંગારનો ભાવ છે ને 30 થી 35 રૂપિયા છે 1 કિલોના. લોખંડ પ્લાસ્ટિકના ભંગારનો ભાવ 30 થી 35 રૂપિયા છે. મારા ખેડૂતના ઘઉં 25 રૂપિયા લેવા કોઈ તૈયાર નથી. અન્ન નથી લેવાતું. પ્લાસ્ટિકનો ભંગાર 30-35 રૂપિયાનો કિલો છે તુષારભાઈ. ઘઉં 25 રૂપિયા કોઈ લેતું નથી. તો આ ખેડૂત પઝલ નહીં તો હું? આમાં ખેડૂતોની ડબલ આવકની વાત તમે કેવી રીતે કરી શકો? એટલે આ ખેડૂતને કોઈ પણ રીતે આ સરકાર જે ખતમ કરવા માગે છે. ખેડૂત ખતમ થશે તો એના ઉદ્યોગપતિઓને જમીનો એન કેન પ્રકારે આપી દેશે. કારણ કે આના ઉદ્યોગપતિઓએ મોટા મોટા ભંડારો, ગોડાઉનો બનાવ્યા છે. એને ખેતી આખી એને ધંધો કરી લેવો છે. આપણે બધાને ખેડૂતોને એણે મજૂર કરી નાખવા છે. અને એના ભાગરૂપે ખેડૂતો કેવી રીતે ખતમ થાય એનું તમે એક નહીં અનેક બાબતો. 2014માં તમે જોવો મગફળીનો ભાવ, 2014માં મગફળીનો ભાવ 1200-1300 રૂપિયા હતો.
આજે 2024માં મગફળી ક્યાં છે? 1000 રૂપિયા. કપાસ 1500 રૂપિયા હતો, આજે કપાસ ત્યાં ને ત્યાં. કોઈ પણ વસ્તુ ઉપાડીને જોઈ લ્યો તમે, બધી જ વસ્તુ. અને એની સામે ખેડૂતોના ખર્ચના આંકડા વધતા વધી ગયા ગયા. દવા, ખાતર, બિયારણ, મજૂરી, ડીઝલ, ઓઝાર, તમામ વસ્તુ 2 થી 3 4 ગણી વધી છે. અને એમાં શ્રમ તો આપણે ગણતા નથી ખેડૂત પરિવારનો. હા, એ તો ગણતા જ નથી. આ તો ખરેખર વાસ્તવિકતા એ છે કે છેલ્લા 10-12 વર્ષથી કુદરત વરસાદ સારા થાય છે, 2-3 સિઝન ખેડૂત લઈ શકે છે, એટલે ખેડૂતનો જીવન નિર્વાહ હાલે છે. બાકી ખેડૂત આજની તારીખમાં ખેતી ખોટમાં જ કરે છે અને સરકાર એને ખતમ કરવા જ માગે છે. આવું હું વ્યક્તિગત માનું છું. બાકી પ્લાસ્ટિકને લોખંડના ભંગારની બરાબર ઘઉંની કિંમત ના હોય, આવું થોડું હોય. પણ સર પાલભાઈ, એટલા માટે કે 2,000 રૂપિયા તો આપે છે સરકાર, એટલા માટે તો ખેડૂતોને એવું તો કહે. હા, તો ભાવનગરના એક સમયના સાંસદ એવું કહ્યું હતું કે મને તો એક ખેડૂતનો ફોન આવ્યો હતો કે આટલા બધા પૈસા આમાં આવ્યા છે કિસાન સન્માન નિધિના હપ્તાના, કે મારે આસપાસમાં એક નવી જમીન લેવી છે. આવું એણે જાહેરમાં સ્ટેટમેન્ટ કરેલું છે. બેન શિયાળ બેન કોક હતા, મને ખબર નથી નામ એનું, બરાબર છે, પણ એણે આવું સ્ટેટમેન્ટ કરેલું છે કે 2,000. મારા ભાઈ, સરકાર કોઈ પણ બાબત હોય એ હું એવું માનું છું કે તમારી આંખો ફોડી અને હું તમને ચશ્માનું દાન કરું તો તમને કેવી મજા આવે? એ તો પીડા આપે, એ તો પીડા આપે, મજા તો કોઈને આવવાની. પણ તો આ 2,000 છે ને, એ અમને ચશ્માનું દાન છે. અમારી આંખો જે છે એ અમારો ભાવ છે, ખેત પેદાશનો ભાવ. અમને આજે કે ગઈકાલે જો ઓલા મંત્રીએ એવું કહ્યું કે ખેડૂતોએ ડાંગર 50% જ વાવવાની, કાં તાક સિંચાઈનું પાણી નહીં આપીએ. ખેડૂતોને સિંચાઈનું પાણી જોઈએ છે, યોગ્ય સમયે ભાવ જોઈએ છે, ખેડૂતને બીજું શું જોઈએ? પણ એની સામે જ્યારે આપતી આવે છે, તમે ગુજરાતમાં જ જોઉં, છેલ્લા 2020 ઓગસ્ટ 2024થી 20 ઓગસ્ટ 2020થી ગુજરાતના ખેડૂતો રામ ભરોસે છે. ખેડૂતો માટે કોઈ યોજના જ નથી, સંપૂર્ણ રામ ભરોસે. પાક વીમામાં અમારા 35,000 કરોડ ખાઈ ગયા અને 2,000 રૂપિયા અમને આપે છે. 35,000 કરોડ પાક વીમાના ક્યાં અને 2,000 રૂપિયા ક્યાં? તમારા હકના પૈસા જે તમને મળવા જોઈએ એ કોક છીનવી લે અને પછી ઉપકાર કરતું દાન કોક કરે તો આને શું કહેવાય? આંખ ફોડીને ચશ્માનું દાન. એક બીજી વાત કે તમે જેમ જમીન વાપણીની વાત કરી એમ અત્યારે ટાઉનશીપ પ્લાનિંગ ટીપી સ્કીમને લઈને ઘણા બધા પ્રશ્નો સતત ખેડૂતો દોડ્યા કરતા હોય છે, ધક્કા ખાય છે. તો એનું આખું ગૂંચળું કેવી રીતે થયું છે અને એમાં એના ઉકેલ માટે ખેડૂતો સતત ધક્કા તો ખાઈ જ રહ્યા છે, તો એના વિશે થોડી વાત કરો. ટીપી સ્કીમમાં પહેલી વસ્તુ તો એ છે કે ખેડૂતોને એવું કહેવામાં આવે છે કે તમારી ટીપી સ્કીમમાં જમીન આવે છે એટલે તમારી જમીનની કિંમત વધી જવાની છે, બરાબર છે. હવે અમે તો જેમ અમે જમીન માપણીમાં નહોતું કહ્યું કે અમારું ખેતર આવીને માપો એમ આમાંય અમે તો નથી જ કહેતા કે તમે ટીપી સ્કીમમાં અમને લઈ લ્યો, બરાબર છે. એ તો સરકારને જરૂર છે, એટલે સરકારને અહીંયા વ્યવસ્થા કરવી છે એટલા માટે અમારી જમીન લે છે, બરાબર છે. હવે એક તો અમે જમીન આપીએ છીએ, બરાબર છે, એમાં સરકાર અમારી ઉપર જાણે ઉપકાર કરતી હોય કે તમારી જમીનની કિંમત અમે વધારી દઈએ છીએ એટલે તમારી પાસેથી અમે 40% જમીન તમારી લઈ લેવું. માની લો કે મારું આ 10 વીઘાનું ખેતર છે, આ મારું 10 વીઘાનું ખેતર છે. આ 10 વીઘાનું ખેતર ટીપી સ્કીમમાં આવતું હોય તો મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી લગભગ 40% જગ્યા છે એ સરકાર પોતે લઈ લે છે, બરાબર છે. હવે આમાં એ 40% લઈ લે એમાં શું કરે છે એમાંય સમજવા જેવું છે. અહીંયાથી રોડ નીકળવાનો છે ટીપી સ્કીમ મુજબ, અહીંયાથી હાઈવે નીકળવાનો છે અથવા તો અહીંથી મુખ્ય બજાર નીકળવાની છે સોસાયટીની, બરાબર છે. એ મુજબ અહીંયાથી જો નીકળવાનું હોય તો અમને બાકીની 60% કઈ આપે? આ આપે. ખરેખર એમાં તો અમારો અધિકાર હોવો જોઈએ ને કે અમે જ્યાં કહીએ ત્યાં મળવી જોઈએ, બરાબર છે. અમારું જ ખેતર છે, એમાંથી મારે કઈ રાખવી અને સરકારને કઈ આપવી તો મારે નક્કી કરવાનું હોય ને એની જગ્યાએ એ લોકો નક્કી કરે છે. એટલે શું કરે? આ 40% એ લોકો રાખી લે
આ 60% દઈ દઈએ, જે પાછળની છે જેની કિંમત ઓટોમેટિકલી, કારણ કે શહેરમાં બધા જ લોકો રહે છે, સમજી શકે કે રોડની નજીક હોય એની કિંમત વધારે હોય, એટલે કિંમતી જમીન જે છે એ રાખી લઈએ, આ ખેડૂતને પાછળ પકડાવી દઈએ. એટલે ખેડૂત પહેલાં તો અહીંયા માર ખાઈ જાય, પછી શું કરે કે આ ખાનગી રીતે હરાજી કરે. હરાજી આમ તો જાહેર જ હોય, પણ તેમ છતાંય ખાનગી રીતે એમાં હરાજીઓ થાય છે, અને એમાં સરકારના મળતિયા માણસો આ જમીન પાછી લઈ લે. એટલે ટીપી સ્કીમમાં બહુ બધું તમે કલ્પના ના કરી શકો એટલું બધું છે. એના ઉપર આપણે અલગથી પાછી કોઈક દિવસ બેસીને ચર્ચા કરશું. પણ આ જમીન માપણીવાળું જે છે ને, એ હું એમ કહું છું કે આઝાદીથી લઈને અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ. તમે ભ્રષ્ટાચાર કરો, તમે બીજા બધાયમાંય કરો છો, પણ આમાં ખેડૂતો સામે કોકના મર્ડર કરી નાખશે. આમાં રાજકીય કિન્નાખોરી થાય છે, બહુ મોટી રાજકીય કિન્નાખોરી થાય છે. એના બનાસકાંઠાના એક ખેડૂતનો મને ફોન આવ્યો હતો કે સરપંચની ચૂંટણીમાં એ ભાઈ એક્સ અને વાય સામસામે લડ્યા. એક્સ ચૂંટણી હારી ગયા, બરાબર છે. પછી વાયને ખબર પડી, જે જીતી ગયો એને, કે આ એક્સનું ખેતર છે ને એ જમીન માપણીની ભૂલના કારણે જ્યાં સરકારી ખરાબો હતો ત્યાં એનું ખેતર બેસી ગયું છે, અને જ્યાં એનું ખેતર છે ત્યાં સરકારી ખરાબો છે. એટલે એણે કર્યો લેન્ડ ગ્રેબિંગનો કેસ. જે વાય જે ચૂંટણી જીતો, જેણે લેન્ડ ગ્રેબિંગનો કેસ કર્યો, એ સત્તાધારી પક્ષના નેતા હારે જોડાયેલો છે. જે એક્સ હારી ગયો છે એ વિપક્ષ હારે જોડાયેલો છે. એટલે એણે સત્તાનો ઉપયોગ કર્યો અને લેન્ડ ગ્રેબિંગનો કેસ કર્યો. એના ઉપર લેન્ડ ગ્રેબિંગ લાગ્યું, ભાઈ જેલમાં ગયો. પાછળથી એનું બાપ દાદાના સમયના જે મકાન હતા એ મકાન પાડી નાખ્યા. લગભગ 70થી 80 લાખનું એનું આખું ગોડાઉન ને ભેંસુનો તબેલો હતું એ બધું પાડી નાખ્યું. હવે ખરેખર જમીન માપણીની ભૂલ છે. હવે સાબિત કરતાં કરતાં તો એ અત્યારે તો એનું બધું જતું રહ્યું. હા, કેટલાય કેસો છે. હું એવું માનું છું કે ગુજરાતમાં લેન્ડ ગ્રેબિંગના અત્યારે જે ગામમાં ઇન્ટરનલી કેસો થાય છે એમાં મોટા ભાગે જમીન માપણીની ભૂલનો ભોગ બનેલા લોકો હશે એવું હું માનું છું. વિમલ ચુડાસમાએ પરમ દિવસે વિધાનસભામાં પ્રશ્ન કર્યો, અને એનો જવાબ જે આવ્યો છે એ તો બહુ આશ્ચર્યજનક છે. તમને ખબર છે, સરકારે એમાં વિમલને જવાબ આપ્યો છે. વિમલે એવું કહ્યું હતું, 31/1/2025ની સ્થિતિએ છેલ્લા 1 વર્ષમાં ગીર સોમનાથ જિલ્લામાં તાલુકાવાર કેટલા ખેડૂતોની જમીન રીસર્વે કરવા માટે અરજીઓ મળી, અને ઉક્ત સ્થિતિએ મળેલ અરજીઓ પૈકી તાલુકાવાર કેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો. એમાં જવાબ આપ્યો, ઉના તાલુકામાં 184 અરજીઓ મળી, 904 અરજીઓનો નિકાલ કર્યો. કેટલી મળી? 104 મળી, 904 અરજીઓનો નિકાલ કર્યો. કોડીનારમાં 47 અરજીઓ મળી, 211 અરજીઓનો નિકાલ કર્યો. પાટણ વેરાવળમાં માત્ર 14 અરજીઓ મળી ને 131 અરજીઓનો નિકાલ કર્યો. સૂત્રાપાડામાં 105 અરજીઓ મળી અને 684 અરજીઓનો નિકાલ કર્યો. હવે આ નથી, આ ગણિત જ નથી સમજાતું. 1000% કરતાં વધારે આંકડાની વિસંગતતા. તમે સારી બાબત યાદ કરાવી કે સરકારને અરજી મળે એના કરતાં 1000% કરતાં વધારે અરજીનો નિકાલ કરે છે. હા, આ શું કહેવાય, વિકાસ છાપરે ચડીને પોકારે છે એમ. એનાથી આગળ કેવું હોય ને તો એવું કહેવાય કે વિકાસ હવે વાદળે ચડીને પોકારે છે. વિકાસ વાદળે ચડી ગયો છે હવે. ખેડૂતનો તાજ જોઈ રહ્યો છે. એટલે આ જમીન માપણી આમ જ થઈ તુષારભાઈ. એટલે પેલું છાબડેથી સુરત ન ઢાંકી શકાય. આ તો વાદળે ચડીને વિકાસ પોકારે છે કે હવે આ જો આમ છે. તો આ ગુજરાતના ખેડૂતોની વાત હતી, ગુજરાતના ખેડૂતોના સ્વમાનની વાત હતી. 7,67,000 જેટલા વાંધા અરજી સાથેના ખેડૂતો મીટ માંડીને બેઠા છે આ ગુજરાત રાજ્યની સરકાર તરફ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફ. અને આપણે દાદાના બુલડોઝરની કહાનીઓમાં વ્યસ્ત છીએ, જ્યારે ગુજરાતના લાખો ખેડૂતો પોતાની મૂળ માલિકીની જમીન મેળવવા માટે વંચિત બનીને બેઠા છે, છતી જમીન હોવા છતાં. ત્યારે પાલ આંબલિયાનું કહેવું છે કે 12,000 ગામડાઓ, એટલે કે ગુજરાતના 18,800 જેટલા ગામડાઓમાંથી 12,000 ગામડા કે જ્યાં લાગુ પડી ગઈ છે નવી જમીન માપણી, એ તમામ જગ્યાઓમાં આજે વાંધા જ છે, બીજું કંઈ નથી. તો વિચારો
કે કેટલી મોટી સંખ્યામાં ખેડૂતોનો અવાજ રૂંધાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સાંભળનારું કોઈ નથી. વિધાનસભા બોલે છે, વિધાનસભામાં જે ધારાસભ્ય અવાજ ઉઠાવે છે એને સસ્પેન્ડ કરવામાં આવે છે. તો આ જ પ્રકારના વિડીયો તમને સ્વમાન પર જોવા મળશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા પણ જે કંઈ પણ નિવેદનો હોય ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવજો અમને. ખૂબ ખૂબ ધન્યવાદ.